રાજા કેવો હોવો જોઈએ એ બતાવવા માટે ભગવાન પૃથુના રૂપે પ્રગટ થયા. પૃથુ રાજા. શાસન વ્યવસ્થા કેવી હોવી જોઈએ? શાસન વ્યવસ્થા ધર્મ નિરપેક્ષ હોવી જોઈએ કે ધર્મ સાપેક્ષ? એનું પણ વર્ણન ભાગવતમાં છે. શાસન વ્યવસ્થા પંથ નિરપેક્ષ ભલે હોય, ધર્મ નિરપેક્ષ નહીં. પૃથુ રાજાએ ધર્મ સાપેક્ષ એવી શાસન વ્યવસ્થા આપી છે. પૃથુ રાજાએ યજ્ઞો કર્યા. પૃથુ રાજાએ સનત કુમારોને બોલાવી અને સત્સંગ સભાઓનું, કથાઓનું આયોજન કર્યું. પ્રજામાં સંસ્કારનું સિંચન થાય, દૈવી ગુણોનું સ્થાપન થાય, એ માટે થઈ અને આ પ્રકારના યજ્ઞો, જ્ઞાન યજ્ઞો, સત્સંગ સત્રો, કથાઓ એ જરૂરી છે. નવમો અવતાર પૃથુ, 10મો અવતાર મત્સ્ય નારાયણનો, 11મો અવતાર કૂર્મ ભગવાન, 12મો અવતાર ધન્વંતરી. દેવોદાનવોએ સમુદ્ર મંથન કર્યું. ભગવાન ધન્વંતરી ઔષધિ અને અમૃત લઈને પ્રગટ થયા. 13મો અવતાર મોહિની. ભગવાને મોહિની રૂપ બનાવી દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયું. ભગવાન છેતરે? હા, છલિયા હે. પણ છેતર્યા કોને? દૈત્યોને. જો ન છેતરે ને દૈત્યો અમૃત પી જાય તો દૈત્યો અમર બની જાય. ગુંડા, રાક્ષસો, અત્યાચાર અને ઉપદ્રવ કરનારા એ કોઈ દી ન મરે એવું તમે ઈચ્છો? એ અમર હોય એવું તમે ઈચ્છો? એને અમૃત ન અપાય. જે દેવો છે, જે હારા માણસો છે, જે સજ્જનો છે, એને અમૃત આપવું જોઈએ. દૈત્યોને છેતરી ભગવાને દેવોને અમૃત પાયું. ये मोहिनी स्वरूप भगवान. अब ये छल ही किया, स्त्री के रूप में प्रकट हुए. इतनी सुंदर स्त्री. મદિરા અને અમૃત એ બંને સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા. સુધા અને સુરા એટલે તુલસીદાસજી કહે છે સુધા સુરા સમ સાધુ અસાધુ. સુધા એટલે અમૃત દેવોને, સુરા મદિરા શરાબ વાઇન દૈત્યો લઈ ગઈ. સમજો છો કોણ હેનું સેવન કરે એનાથી ખબર પડે કે કોણ કોણ છે. સુધાનું સેવન કરે એ દેવ. આ કથા પણ સુધા છે, અમૃત છે. કથામૃતમ તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ. ભગવાનનું નામ લે, નામ જપ કરે, નામ અમૃત છે. ધન્યાસ્તે કૃતિનઃ પિબંતિ સતતમ શ્રીરામ નામામૃતમ. नाम अमृत है, कथा अमृत है, प्रेम अमृत है, द्वेष विष એ વિષ છે. તો જેની પાસે અમૃત છે દેવ, અને જેની પાસે સુરા છે નશો. નશામાં પછી માણસ કાંઈ પણ કરે, ગમે એમ બોલે, કંટ્રોલ જ નહીં ને એને પોતાના ઉપર. એટલે એક તો સુરા દૈત્યો લઈ ગયા, અને બીજી દારા. દારા એટલે સ્ત્રી. ભગવાને એવું મોહિની રૂપ બનાવ્યું કે એમાં એવા મુગ્ધ થઈ ગયા દૈત્યો, અને ભગવાને એ દૈત્યોને છેતરી અમૃત પાઈ દીધું દેવોને.
આ મોહિની અવતાર 13મું. ચતુર્દશમ નારસિંહમ, 14મો અવતાર ભગવાનનો નરસિંહ ભગવાન. ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન થાંભલો ફાડી અને પ્રગટ થયા. હિરણ્યકશિપુને માર્યો, પ્રહલાદને ઉગાર્યો. થાંભલામાંથી ભગવાન નરસિંહનું પ્રગટ થવું એ ભગવાનની સર્વવ્યાપકતાનો પરિચય છે. જે હિરણ્યકશિપુને થાંભલો જડ દેખાતો હતો, પ્રહલાદને એની અંદર પોતાના પરમાત્મા દેખાતા હતા. જડ ચેતન જગ જીવ જત સકલ રામમય જાની. જડ હોય કે ચેતન બધું જ રામમય છે. હરિવ્યાપક સર્વત્ર સમાન, અગ જગમય સબ રહિત વિરાગી. બધું જ રામમય છે, બધું જ ભગવાનમય છે. ભગવાન સિવાય બીજું કશું નથી. જડમાં પણ પરમાત્મા છે, ચેતનના રૂપે તો એ છે જ, જડ રૂપે પણ એ જ છે. જડ એટલે સુતેલી ચેतना, सुषुप्त चैतन्य है वो, जिसको तुम जड़ बोलते हो. અને ભૌતિક શાસ્ત્ર પણ કહે છે એવરીથિંગ ઇઝ એનર્જી, નથિંગ બટ એનર્જી. અને એ એનર્જી which cannot be created, which cannot be destroyed. એનર્જી છે ને ખાલી પોતાના ફોર્મ ચેન્જ કરે. ભૌતિક વિજ્ઞાન આ બતાવે છે. એનર્જી, ઉર્જા. અને નરસિંહ એટલે આવી ઉર્જા. ભગવાન નરસિંહ પ્રગટ થયા, હિરણ્યકશિપુને માર્યો, પ્રહલાદને ઉગાર્યો. પંચદશમ વામનકમ, 15મો અવતાર ભગવાન વામનનો. બલિરાજાને ત્યાં યજ્ઞ ચાલતો હતો ભૃગુ કચ્છમાં, ભરૂચમાં, નર્મદાને કાંઠે. ભગવાન વામન ત્યાં ગયા. 3 પગલા પૃથ્વી માગી, 2 ડગલામાં બલિનું બધું લઈ લીધું અને 3જા ડગલામાં બલિને લઈ લીધો. એના દ્વારા ભગવાને એમ બતાવ્યું કે मैं केवल तुझसे ही नहीं चाहता, मैं तुझको भी चाहता हूं. देखो संसार में तुमसे चाहने वाले तो बहुत मिल जाएंगे, लेकिन तुमको चाहने वाले कितने. બલિરાજાને 2 ડગલામાં એનું બધું લઈ, 3જું ડગલું બાકી રાખ્યું વામન ભગવાને, બલિરાજાને લઈ લીધા. 3જા ડગલામાં બલિએ પોતાની જાત સમર્પી દીધી. 2 ડગલામાં સર્વ સમર્પણ અને 3જા ડગલામાં સ્વ સમર્પણ. આમ સર્વસ્વ ભગવાનને સોંપી દીધું. સર્વ સમર્પણથી મમતા મટી જાય અને સ્વ સમર્પણથી અહંતા મટી જાય. આ મમતા અને અહંતા એ જ જીવને બાંધે છે. માટે સર્વસ્વ સમર્પણ, સર્વ અને સ્વ, સર્વસ્વ. 2 ડગલામાં બલિએ સર્વ સમર્પણ કર્યું, 3જા ડગલામાં બલિએ સ્વ સમર્પણ કર્યું. 15મો અવતાર વામન. સોળમા અવતારે ભગવાન અધર્મી શાસકોને જોઈ અને દંડ આપવા માટે પરશુરામ બનીને પ્રગટ થયા. પરશુરામ એટલે ધર્મના ક્ષેત્રની જવાબદારી લઈને બેઠેલા બ્રાહ્મણોનો બગડેલી શાસન વ્યવસ્થા પ્રત્યેનો સામૂહિક આક્રોશ, એનું નામ પરશુરામ. ધર્મ સત્તાએ ત્યારે સક્રિય થવું પડે જ્યારે શાસન વ્યવસ્થા બગડે, ધર્મથી દૂર જાય. અને એવી ધર્મ સત્તાના, એ બ્રાહ્મણો, એ ઋષિઓનો
બગડેલી શાસન વ્યવસ્થા પ્રત્યેનો સામૂહિક આક્રોશ, એનું નામ પરશુરામ. યાદ રહે, આ પરશુરામ ચિરંજીવ છે. અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાંશ્ચ, વિભીષણ, કૃપ, પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ. વ્યાસ પણ ચિરંજીવ છે. સમયે સમયે વ્યાસ, દરેક યુગના વ્યાસ હોય છે જે માર્ગદર્શન કરે સમાજમાં. અને એ જ રીતે દરેક યુગમાં જ્યારે જરૂર પડે ત્યારે પરશુરામ પણ પ્રગટ થાય છે. હારી હારી સત્તાઓને ઉથલાવી નાખે. એ ચાણક્ય બનીને પણ આવે. શિખા નહીં બાંધવું. કેવી સત્તા ઉથલાવી નાખી. અને સત્તાને ઉથલાવી નાખવી એ જ કેવલ આ પરશુરામનું કામ નથી. નવી વ્યવસ્થા આપવી, આદર્શ વ્યવસ્થા આપવી, એ પણ કામ કરવાનું હોય છે. એટલે વિપુલ બાર મહિદેવની દીની, પરશુરામજીએ એક નવી વ્યવસ્થા આપી. પણ એ પોતે સત્તામાં ક્યારે એન્ટર ન થયા. એણે સત્તા સ્વીકારી નહીં, પણ સત્તા પરિવર્તન, નવી સત્તા, એક આદર્શ શાસન વ્યવસ્થા ઊભી થાય, એ માટે પરશુરામજીનો પુરુષાર્થ. આ ભગવાનની શક્તિ છે, આ દૈવી શક્તિ છે, આ અવતાર છે. તો બ્રાહ્મણો અમારે જય પરશુરામ કરીને અમે હાથમાં પરસોલીને તો હાલીએ, પણ અમારા પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ દંતાલી એ તો કહે છે કે એકલા પરશુરામ નહીં, બ્રાહ્મણોનો આદર્શ ચાણક્ય પણ હોવો જોઈએ. એટલે હું કયા કરું, પરશુરામના હાથમાં કુવાડો છે, પરશુ છે, પણ આંધળો નથી. પરશુરામના કુવાડાને આંખ્યું હતી. ક્યાં કાપવું અને કોને છોડવો એની દ્રષ્ટિએ કુવાડાની પાસે હતી. આંધળુકિયા નહોતા કરતા પરશુરામ. આવેશમાં કરેલા આંધળુકિયા, એનું નામ પરશુરામ નહીં. એક મિશન, એક દ્રષ્ટિ સાથે સત્તા પરિવર્તન. નેપાળમાં શું થયું લ્યો, જેનઝી ખબર નહીં સાચું હોય કેટલું ખોટું હોય, પણ કાંઈક સોશિયલ મીડિયા ઉપર બેન લાવી દીધેલો ત્યાંની સરકારે. તો સોશિયલ મીડિયાનો કેટલો બધો આમ નશો થઈ ગયો. માત્ર એટલું જ નથી, ત્યાંનો ભ્રષ્ટાચાર, બગડેલી વ્યવસ્થા, એના પ્રત્યે પણ જેનઝીનો આક્રોશ હતો એવું મને સાંભળવા મળ્યું. કારણ કે આ થયું ત્યારે હું નેપાળમાં હતો કથા માટે. તો સત્તા પરિવર્તન કરી નાખ્યું. યુવાઓની શક્તિ છે. બાંગ્લાદેશમાં શું થયું? પણ નવી વ્યવસ્થા, એ વ્યવસ્થા પરિવર્તન કરનાર તાકાત કઈ છે, એમાં કોણ લોકો છે, અને નવી વ્યવસ્થા કઈ પ્રકારની આવી રહી છે, એનું પાછું મહત્વ છે. બાકી એકલા તોફાન કરવા, હુલ્લડ કરવા, સત્તા ઉપરથી કોકને ઉખેડી ફેંકી દેવા, એ પરશુરામનું કામ નથી. પરશુરામના કુવાડાને આંખ હતી. પરશુરામનો કુવાડો આંધળુકિયા કરતો નહોતો. પરશુરામને ભગવાન કહીએ છીએ. એ ભગવાનનો આવેશાવતાર છે. આ કથાઓની પછવાડે ઊંડું ચિંતન છે. અને એટલા માટે જ આ કથાઓ દરેક યુગના અંદર પ્રસ્તુત છે, આઉટ ઓફ ડેટ થતી નથી. પરશુરામ આવેશાવતાર. આવેશ થોડા સમય માટે હોય. 16મો અવતાર ભગવાન પરશુરામનો, 17મો અવતાર વેદવ્યાસજીનો. કારણ કે જરૂર છે સમાજનું પ્રબોધન કરવાની, સમાજને યોગ્ય માર્ગદર્શનની. માર્ગદર્શનના, ધર્મના, જ્ઞાનના અભાવમાં લોકો ઉપદ્રવ કરે અને પછી પરશુરામ જેવાએ કુવાડો લેવો પડે હાથમાં. પણ એના કરતાં લોકોને સમજાવો, લોકોને એજ્યુકેટ કરો, શું કરાય શું ન કરાય.
આદર્શ સમાજ કોને કહેવાય, આદર્શ શાસન વ્યવસ્થા કોને કહેવાય, આદર્શ ધાર્મિક ધર્મનું સ્વરૂપ કેવું હોય. અને એટલા માટે ભગવાને વ્યાસ અવતાર લીધો. આ 17મો અવતાર વ્યાસ અવતાર.